હું મગધ સમ્રાટ કોનિક છું. રાજગૃહના નગરવાસીઓ મારાથી ગભરાય છે. જગતમાં ન હોય એવા સર્વ દુર્ગુણોનું જીવતું જાગતું પુતળું એટલે હું. અહંકારનું એક મોટું વટવૃક્ષ એટલે કોણિક. નગરવાસીઓને એવું લાગે છે કે મારી આંખોમાં જગતને ભસ્મીભૂત કરનારો મહાભયંકર અગ્નિ વસી રહ્યો છે. અને આવી કેટલીય માન્યતાઓ નગરવાસીઓની છે. એમની બોલચાલ પરથી મને અનેક વાર આની પ્રતીતિ થઈ ચૂકી છે. પરંતુ મારા મતે જગતમાં ફક્ત એક જ સદ્ગુણ શ્રેષ્ઠ છે. જગતમાં ફક્ત એક જ કલ્પના ચિરંતન છે અને શાશ્વત છે. આ જગત અત્યાર સુધી ફક્ત એક જ સદ્ગુણને નમે છે અને તે છે બળ. બળ વિનાનો માનસ એટલે મૂળ વિનાનું વૃક્ષ અને મૂઠ વિનાની તલવાર. બળ માત્ર બાહુબળ જ નહીં, બુદ્ધિબળ અને બાહુબળનો સમન્વય. અને હું આવા બળને મહત્વ આપું છું. આવો બળવાન પુરુષ આકાશને ચીરી તારાઓના હીરા અને માણેક પૃથ્વી પર ઉતારી શકે છે. હું એવા બળવાનનો પૂજક છું અને તેથી કરીને લોકો મને ઘમંડી ગણે છે, અહંકારી અને પિતૃઘાતક માની રહ્યા છે. સમસ્ત રાજગૃહીમાં સૌ મારી પીઠ પાછળ નિંદા કરી રહ્યા છે. પણ કાયરો આથી વિશેષ કરી શું શકે? મને એની પરવા પણ નથી રહી, કેમ કે હું સારી રીતે જાણું છું કે જગતમાં નમીને ચાલનારા અને સૌથી દબનારા લોકોને સૌ નિર્બળ અને કાયર સમજે છે. જેનામાં પુરુષાર્થ નથી તે પુરુષ જ નથી. સંયમ, સહનશક્તિ, ઉદારતા, ત્યાગ, સહિષ્ણુતા આ બધા સર્વ સદ્ગુણો તો સુવાલા સંગે મરમરના મંદિરમાં પેટાવેલી અગરબત્તીની સુગંધના જેવા છે. સારા તો લાગે, પરંતુ વાસ્તવમાં તો નરિયા જડ પોકળ શબ્દો, નિરર્થક પુરાણ. કારણ કે જીવન એવું મંદિર તો નથી, તે એક નિરંતર પ્રજ્વલિત યજ્ઞ કુંડ છે. જન્મ મૃત્યુના શ્વાસોશ્વાસથી ધબકતું તે એક રણાંગણ છે. અને એ રણાંગણમાં એક જ વાત મુખ્ય હોય છે અને તે છે સામર્થ્ય અને બળ. બળમાંથી પ્રગટતું સાહસ. આ વાત જે સ્થિતિપ્રિય લોકો હોય તે ન સ્વીકારે અને ગતિપ્રિય હોય તે જરૂરથી સ્વીકારે છે. મેં જીવનભર બળ અને સાહસનું અવલંબન લીધું છે, અને એ પણ દ્રઢતાથી અને નિશ્ચયાત્મકપણે, અને જીવનના અંત સુધી એનું જ અવલંબન રહેશે. ભલે ને લોકોને જે કહેવું હોય તે કહે. કોણિકે રાજ પરિવાર સાથે રાજગૃહી છોડી ચંપાનગરી તરફ પ્રયાણ કર્યું. રાજમહેલો નિર્જન થયા, જાણે કે રાજગૃહીનો વૈભવ ચાલ્યો ગયો. રાણી ચેલણા પણ કોણિકની સાથે ચંપા ગયા. આ રીતે રાજગૃહીમાં એક મોટો શૂન્યાવકાશ સર્જાયો. મહારાજા શ્રેણિકનું મૃત્યુ થયું. મગધ દેશની રાજધાની ચંપાનગરી બની. સુલસાને બધું સૂનું સૂનું લાગ્યું. ચેલણા સાથે થયેલી વાતો ઉપર ખૂબ વિચારતા એનું મન વિવળ બની ગયું હતું. અનુભવે મને સમજાયું હતું કે કેટલીક ઘટનાઓ અટલ હોય છે. જો કે એ પણ એટલું જ સત્ય છે કે કેટલીક ઘટનાઓના પરિણામ ટાળી શકાય છે. માત્ર એ માટે માથાસાટે પ્રયત્ન કરવો પડે. ઘટનાઓની અવનવી ધારા વરસતી હતી. પ્રશ્નોના નવા નવા અંકુરો ફૂટતા હતા. છતાં મનને શાંત રાખવું મારે જરૂરી હતું. હું સૂનમૂન થઈ ગઈ હતી. પહેલી વાર નિરાશાના પંખી મનના પ્રાંગણમાં ઉતરી આવ્યા હતા. હતાશ મનને શાંત કરવાનો એક જ ઉપાય હતો, પ્રભુ વીરની શરણાગતિનો. પરંતુ શ્રાવસ્તીથી પણ અશુભ સમાચાર આવ્યા. હું ધ્રુજી ઉઠી. મારા રોમે રોમે આગ લાગી ગઈ. મારા પ્રભુ ઉપર એમના જ એક વખતના શિષ્યે અને પ્રભુએ જ શીખવેલી તેજોલેશ્યા એણે પ્રભુ ઉપર મૂકી. પ્રભુના શિષ્યો સર્વાનુભૂતિ અને સુનક્ષત્રને તો તેણે તેજોલેશ્યાથી ભસ્મીભૂત કરી દીધા. પછી તેજોલેશ્યા પ્રભુ ઉપર છોડી. પરંતુ પ્રભુ તો તીર્થંકર છે.
તેજોલેશ્યાએ પ્રભુને પ્રદક્ષિણા દીધી અને તે ખુદ ગોશાલકના શરીરમાં પ્રવેશી ગઈ. ઠીક છે, ગોશાલકનું જે થવાનું હશે તે થશે, પણ મારા પ્રભુના શરીરની કાંતિ ઝંખવાઈ ગઈ છે અને તેમને લોહીના ઝાડા થાય છે. અરરર, આ શું થયું? દુનિયાના રોગોને ઉપશાંત કરનારા પ્રભુને આવી અશાતા? દુનિયાને પરમ સુખના માર્ગે દોરનારા મારા પ્રભુના શરીરે આવું ઘોર દુઃખ! જ્યારે પ્રભુ છદ્મસ્ત અવસ્થામાં વિચરતા હતા, ગૌશાલક તેમની સાથે હતો. ત્યારે વૈશ્યાયન નામના એક ઋષિએ ગૌશાલક ઉપર તેજોલસ્યા મૂકી હતી. ત્યારે પ્રભુએ સ્વયં ગૌશાલકને અનુકંપાથી શીતલેસ્યા દ્વારા બચાવ્યો હતો. એ દુષ્ટ ગૌશાલકે પ્રભુ ઉપર તેજોલેસ્યા મૂકી. કેવો કૃતજ્ઞ! શ્રાવસ્તીથી વિહાર કરી પ્રભુ મેંઢીય ગ્રામ પહોંચ્યા. ગામની બહાર શાણ કોષ્ટક ચૈત્યમાં પ્રભુએ સ્થિરતા કરી. ત્યાં પ્રભુને ભયંકર પીડા, તીવ્ર દાહ કરનારો પિત્ત જ્વર થયો. તે પિત્ત જ્વરની પીડા અસહ્ય હોય છે. પ્રભુને લોહીના ઝાડા તો ચાલુ જ હતા. પ્રભુની આવી શારીરિક સ્થિતિ જોઈને લોકો પરસ્પર દુઃખી વચનોથી વાર્તાલાપ કરતા હતા. મંખલી પુત્ર ગૌશાલકના તપ તેજથી પ્રભાવ પામેલા તીર્થંકર મહાવીર પિત્ત જ્વર અને તીવ્ર દાહથી 6 મહિનામાં જ મૃત્યુ પામશે. પ્રજા શોકાકુલ બની હતી. યત્ર તત્ર સર્વત્ર આ એક જ ચર્ચા ચાલી રહી હતી. ત્યાં નજીકના જ માલુયા કચ્છ વનમાં નિરંતર છઠના પારણે છઠ કરતા અને સૂર્યની આપતના લેતા પ્રભુના એક શિષ્ય સિંહ અણગાર રહેલા હતા. તેઓ પરમાત્માના પરમ ભક્ત હતા. સરળ અને વિનીત હતા. એક દિવસ ધ્યાન કરતા કરતા એમને ભાસ થયો. મારા પ્રભુના શરીરમાં કોઈ ભયંકર રોગ થયો છે અને તેમનું હૃદય દ્રવિત થઈ ગયું. જો મારા પ્રભુ કાળધર્મ પામી જશે તો હું અનાથ થઈ જઈશ અને દુનિયા કહેશે કે મહાવીર છદ્મસ્ત અવસ્થામાં જ કાળધર્મ પામી ગયા. સિંહ અણગાર પોકે પોકે રોવા લાગ્યા. તેમની આંખોમાંથી અવિરત અશ્રુધારા વહેવા લાગી. એ વખતે ભગવાન મહાવીરે શ્રમણોને બોલાવીને કહ્યું, માલુયા કચ્છ પ્રદેશમાં ભદ્ર પ્રકૃતિવાળા મારા શિષ્ય સિંહ અણગારને બોલાવી લાવો. તે ત્યાં કરુણ રુદન કરી રહ્યો છે. શ્રમણો માલુયા કચ્છ ભૂમિ પર ગયા અને સિંહ અણગારને પ્રભુની આજ્ઞા કહી સંભળાવી. સિંહ અણગાર પ્રભુ પાસે આવ્યા. પ્રભુના ક્ષીણ દેહને જોઈને પ્રભુના ચરણોમાં મસ્તક મૂકી સિંહ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા. ભગવંતે આશ્વાસન આપતા કહ્યું, વત્સ, મારા ભાવિ અનિષ્ટની કલ્પનાથી તું રડી રહ્યો છે ને? હા પ્રભુ. સિંહ, એક વાત પૂર્ણ સત્ય છે કે મંખલી પુત્ર ગોશાલકની તેજોલેસ્યાથી હું 6 મહિનામાં મૃત્યુ નહીં પામું. હું ગંધહસ્તીની જેમ તીર્થંકર રૂપે હજુ 16 વર્ષ સુધી વિચરીશ. પરંતુ પ્રભુ, આપનો દેહ કેવો શ્યામ અને ક્ષીણ થઈ ગયો છે. પ્રભુ, કોઈ ઉપાય બતાવો, કોઈ ઔષધ બતાવો. સુલસા પ્રભુ પાસેથી આવેલા સંદેશવાહકના મુખે આ વૃત્તાંત સાંભળી રહી છે. તેનું મન અતિ વિહવળ, આદ્ર અને શોકગ્રસ્ત બન્યું છે. તેની આંખોમાં પાણી ભરાઈ આવ્યા છે. તેણે સંદેશવાહકને પૂછ્યું, શું પ્રભુએ ઔષધ બતાવ્યું? હા. પ્રભુએ સિંહ અણગારને કહ્યું, વત્સ, તું મેંઢીય ગ્રામમાં રેવતી નામની શ્રાવિકાના ઘેર જા. એણે મારા માટે એક પાક તૈયાર કર્યો છે. તે તું ના લાવીશ, પરંતુ એણે પોતાના માટે જે બીજોરા પાક તૈયાર કર્યો છે તે લઈ આવજે. મારા રોગનું ઉપશમન એ ઔષધિથી થશે. સિંહ અણગાર આનંદથી નાચી ઉઠ્યા. પ્રભુને વંદન અને નમસ્કાર કરી તરત જ પાત્ર લઈને રેવતીના ઘરે ગયા. સાધુને પોતાના ઘરે આવેલા જોઈ રેવતી ઊભી થઈ ગઈ. 2 હાથ જોડી નમસ્કાર કર્યા. પ્રભુ, મારા ઘરે પધારવાનું પ્રયોજન? હે શ્રાવિકા, તે જે પ્રભુ માટે ઔષધિ તૈયાર કરી છે એની જરૂર નથી, પરંતુ જે બીજોરા પાક તારા માટે બનાવ્યો છે એની આવશ્યકતા છે. રેવતીને આશ્ચર્ય થયું. આ ઔષધિની વાત મેં કોઈને કહી નથી, તો આ મુનિએ એ કેવી રીતે જાણી? તેણે કહ્યું, હે મુનિવર, કયા જ્ઞાની પુરુષે આ વાત આપને કહી? રેવતી, બીજું કોણ બતાવે? સ્વયં પરમાત્મા મહાવીર પ્રભુએ મને આ ઔષધિ લેવા મોકલ્યો છે.
પ્રભુએ સ્વયં આપને મોકલ્યા છે? હા રેવતી, તું અતિ પુણ્યશાળી છે. રેવતી નાચી ઉઠી, એના રોમ રોમ વિક્ષવર થઈ ગયા. તેણે બીજો રાપક સિંહ અણગારના પાત્રમાં વહોરાવી દીધો. સિંહ અણગાર ત્વરાથી હર્ષ વિભોર થતા ભગવંત પાસે આવ્યા. કોળા પાક બીજો રાપકના સેવનથી પ્રભુનો દાજ્વર શાંત થયો. લોહીના જાડા બંધ થઈ ગયા. ભગવાનને પરમ સાતા પ્રાપ્ત થતા હજારો શ્રમણ શ્રમણીઓ સંતુષ્ટ બન્યા. દેવો, અસુરો અને રાજા પ્રજા સર્વે આનંદથી નાચવા લાગ્યા. સુલસાએ પૂછ્યું, ભગવંત પૂર્ણ રૂપેણ નિરોગી થઈ ગયા? હા દેવી, પ્રભુ પૂર્વવત સ્વસ્થ, ઉજ્જવલ, કાંતિવાળા અને પુષ્ટ થઈ ગયા છે. સુલસાના મનમાં અનેક પ્રશ્નો ઊભા થઈ ગયા હતા. પ્રશ્નોના ઉત્તર ક્યાંથી મેળવવા એ પણ મોટો પ્રશ્ન હતો. એનું મન પ્રભુ વીરની આસપાસ ભમી રહ્યું હતું. ત્યાં સમાચાર મળ્યા કે ગુણશીલ ચૈત્યમાં પ્રભુ વીરના કેટલાક શ્રવણો પધાર્યા છે. સુલસાએ દાસીને મોકલી તપાસ કરાવી. વાત સાચી હતી. સુલસા દાસીને પોતાની સાથે લઈ ગુણશીલ ચૈત્યમાં પહોંચી. તેણે વિધિપૂર્વક શ્રમણોને વંદના કરી અને વિનયપૂર્વક યોગ્ય જગ્યાએ બેઠી. હે શ્રમણ શ્રેષ્ઠ, આપ ક્યાંથી પધાર્યા તે કહેશો? હે શ્રાવિકા, અમે શ્રાવસ્તીથી આવીએ છીએ. તો તમને પ્રભુ ઉપર ગોશાલકે કરેલા ઉપસર્ગની જાણ હશે. હા, ત્યારે અમે ત્યાં જ હતા. હે મુનિરાજ, શું એ વાત સાચી છે કે ગોશાલકે પહેલા સર્વાનુભૂતિ મુનિને અને સુનક્ષત્ર મુનિને તેજોલેશ્યાથી મારી નાખ્યા? હા દેવી, સાચી વાત છે. જ્યારે ગોશાલક આવવાનો છે એવા સમાચાર મહાશ્રમણ આનંદે પ્રભુને કહ્યા હતા, ત્યારે પ્રભુએ આનંદને કહ્યું હતું, હે આનંદ, તમે ઇન્દ્રભૂતિ, ગૌતમ આદિ શ્રમણ નિર્ગ્રંથોની પાસે જાઓ અને એમને કહો કે મંકલીપુત્ર ગોશાલકે શ્રમણ નિર્ગ્રંથો સાથે અનાર્ય વ્યવહાર શરૂ કર્યો છે. એ અહીં આવે છે તો એની સાથે કોઈએ એના મતનું ખંડન ન કરવું, એની સાથે તિરસ્કારભર્યો વ્યવહાર ન કરવો. આનંદે પ્રભુની આજ્ઞા મુજબ બધા ઉપસ્થિત શ્રમણ નિર્ગ્રંથોને કહી દીધું. ગોશાલક આવ્યો. ભગવાન સાથે અભદ્ર શબ્દોમાં ક્રોધથી અનુચિત બોલવા લાગ્યો. ત્યારે ભગવાનના શિષ્ય સર્વાનુભૂતિ અણગાર ગોશાલક પાસે ગયા અને એને કહ્યું, હે ગોશાલક, જે મનુષ્ય શ્રમણ નિર્ગ્રંથ પાસે એકાદ પણ ધાર્મિક સુવચન સાંભળે છે તેને એ મનુષ્ય વંદન નમસ્કાર કરે છે, દેવની જેમ એમની પર્યુપાસના કરે છે. પરંતુ હે ગોશાલક, તમે તો પ્રભુ પાસે દીક્ષા લીધી, એમની પાસે વ્રત વગેરે જાણ્યા, ભગવાને તમને શિક્ષિત કર્યા, બહુશ્રુત બનાવ્યા, અને તમે જ પ્રભુ સાથે અનાર્ય જેવો વ્યવહાર કરો છો. તમે આવું ના કરો, આવું કરવું ઉચિત નથી. સર્વાનુભૂતિની આ વાતથી ગોશાલકનો ક્રોધ પ્રજ્વલિત થયો અને તેજોલેશ્યાથી એણે સર્વાનુભૂતિને બાળી મૂક્યા. ભગવાને પછીથી કહેલું કે એ મુનિ કાળધર્મ પામીને 8મા દેવલોકમાં દેવ થયા છે. ત્યાં 18 સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લેશે અને મોક્ષ પામશે. હે દેવી, સર્વાનુભૂતિ મુનિ પછી સુનક્ષત્ર મુનિ ભગવંત પ્રત્યેના અવિહળ રાગથી પ્રેરાઈને મૃત્યુથી ડર્યા વિના ગોશાલક પાસે ગયા. એને હિત વચન કહ્યા. ગોશાલકે તેમને પણ તેજોલેશ્યાથી બાળી નાખ્યા. બળી રહેલા મુનિએ પ્રભુને 3 પ્રદક્ષિણા દીધી, પ્રભુને વંદન કર્યું, સ્વયમેવ 5 મહાવ્રત ઉચ્ચર્યા, સાધુ સાધ્વીને ખમાવ્યા, આલોચના પ્રતિક્રમણ કરી સમાધિ ભાવમાં લીન બન્યા, કાળ ધર્મ પામી 12મા દેવલોકમાં દેવ થયા. ત્યાં 22 સાગરોપમનું આયુષ્ય ભોગવી મહાવિદેહમાં જન્મ પામશે અને ત્યાંથી મોક્ષ જશે. હે મુનિરાજ, ભગવાને એ 2 અણગારોને શીતલેસ્યા દ્વારા કેમ બચાવી ન લીધા? પૂર્વે ગોશાલકને તો બચાવી લીધો હતો. હે વિદુષી, પૂર્વે ભગવાન છદ્મસ્ત અવસ્થામાં હતા, તેથી અનુકંપાનો ભાવ પેદા થયેલો અને ગોશાલકને બચાવી લીધો હતો.
અત્યારે તો પ્રભુ વિતરાગ છે, સર્વજ્ઞ છે, પ્રત્યેક જીવાત્માના ભવિષ્યકાલીન પર્યાયોને જાણે છે. એમની દરેક પ્રવૃત્તિ એ મુજબની જ હોય છે. હે શ્રાવિકા, પ્રભુએ સ્વયં ત્રેજોલેશ્યાનો પ્રતિકાર ન કર્યો. ગોશાલક પ્રત્યે જરા પણ દ્વેષ ન જાગ્યો, કારણ તેઓ વિતરાગ છે, ગંધ હસ્તી સમાન છે. હે અણઘાર શ્રેષ્ઠ, ગોશાલકનું શું થયું? ગોશાલકનું સમગ્ર તેજ નષ્ટ થઈ ગયું હતું. હતાશ અને પીડિત ગોશાલક હાય મરી ગયો, હાય મરી ગયો આવું બોલતો બોલતો હાલા કુંભારણને ઘેર ગયો. ત્યાં દારૂ પીવા લાગ્યો, નાચવા લાગ્યો, ગાવા લાગ્યો અને પાણીથી ભીની માટી શરીર પર ચોપડવા માંડ્યો. જ્યારે 7 રાત્રિ પસાર થઈ ત્યારે તેને સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ. તેણે પોતાના આજીવક મતના સ્થવિરોને બોલાવીને કહ્યું, હું માત્ર જીન કહેવાતો પ્રલાપી નથી, પણ હું તો શ્રમણનો ઘાત કરનારો છું, શ્રમણોને મારનારો છું, શ્રમણોનો વિરોધી છું. હું મંખલીપુત્ર ગૌશાલક છું. હું જીન નથી, છદ્મસ્ત છું. છદ્મસ્ત અવસ્થામાં મરી રહ્યો છું. જીન તો શ્રમણ ભગવાન મહાવીર છે. માટે હે દેવાનું પ્રિય, હું મરી જાઉં એટલે મારા ડાબા પગે દોરડું બાંધી મારા મોઢામાં 3 વાર થૂકજો. તે પછી શ્રાવસ્ત્રી નગરીના રાજમાર્ગો પર મને ઘસેડજો. ઘોષણા કરજો કે હે પ્રજાજનો, ગૌશાલક જીન ન હતો, પરંતુ પોતાને જીન મનાવતો વિચારતો હતો. શ્રમણનો ઘાત કરનારો મંખલીપુત્ર ગૌશાલક છદ્મસ્થ અવસ્થામાં જ મરી ગયો છે. શ્રમણ ભગવાન મહાવીર જ જીન છે. આ રીતે મારા મૃતદેહને કાઢજો. ગોશાલકનું મૃત્યુ થયું અને ભગવંતે કહ્યું, ગોશાલક મરીને 12મા દેવલોકમાં દેવ થયો છે. સુલસા સ્વસ્થ બનીને ઘેર આવી. નાગસારથી અસ્વસ્થ હતા. તેમનું આરોગ્ય કથળિયું હતું. સુલસા અને દાસીઓ એમની પૂરી કાળજી રાખતા હતા. સુલસા અવારનવાર રાજપરિવારના સમાચાર એમને સંભળાવતી. વર્ષોથી તેઓ રાજપરિવાર સાથે સંકળાયેલા હતા ને. મહારાજા શ્રેણિકનું જે રીતે મૃત્યુ થયું તે જાણીને તેમનો આત્મા કકળી ઉઠ્યો હતો. તેમાંય નવા મગધ સમ્રાટ બનેલા કોણિકે નવી ચંપાનગરીને વસાવી રાજધાની ત્યાં ખસેડી. પરંતુ ત્યાં ગયા પછી રાણી પ્રભાવતીએ નવો ઉત્પાત મચાવ્યો હતો. હલ્લ વિહલ્લ સેચનક હાથીને લઈ વૈશાલી પોતાના મોસાળ પહોંચી ગયા હતા. વૈશાલીના મહારાજા એ કાળે મહાન યોદ્ધા હતા. દેવાધિષ્ઠિત શસ્ત્ર તેમની પાસે હતા. તેમણે હલ્લ વિહલ્લને આશ્રય આપ્યો અને કોણિકે વૈશાલી સાથે યુદ્ધ છોડ્યું. એ વિચારતો હતો, હું રાજપુત્ર હતો. આજે સમગ્ર મગધની લગામ મારા હાથમાં છે. મારી સેવામાં ઝંઝાવતી વાયુને શરમાવે તેવો રથ છે. મારા નિવાસ માટે ચંપાનગરીમાં ગગનચુંબી ભવ્ય અને ભોગવિલાસ યુક્ત પ્રાસાદ બનેલા છે. રોજે રોજ 32 જાતના ભોજન અને વ્યંજન તૈયાર રહે છે. અરે, કોઈ મારી વિરુદ્ધ અવાજ ઉઠાવવાની હિંમત તો કરે. એને દબાવી દેવા માટે એક સમ્રાટના રૂપે મારા હાથમાં મગધનો રાજદંડ રહેલો છે. હું મગધનો સ્વામી છું. મારે કાલ અને મહાકાલ જેવા પરાક્રમી યોદ્ધા ભાઈઓ છે અને કેટલાય કુશળ સલાહકારો છે. હું હલ્લ અને વિહલ્લ પાસેથી સેચનક હાથી મેળવીને જ રહીશ. ભલે ને એ માટે મારે માતાના પિતા સાથે યુદ્ધ કરવું પડે. મેં ભાવિનો ક્યારેય વિચાર કર્યો નથી અને હું તો સ્વચ્છંદી જ રહેવાનો. હું યુદ્ધ કરીશ અને કરીશ જ. એ યુદ્ધમાં પહેલા જ દિવસે કાલ મરાયો. પ્રભુ વીર ચંપામાં બિરાજમાન હતા. પ્રભુ પૂર્ણભદ્ર ચૈત્યમાં રહેલા હતા. પરમાત્મા રોજ ઉપદેશ આપતા હતા. ઉપદેશના અંતે શ્રેણિકની પત્ની કાલી રાણીએ પ્રભુને પૂછ્યું, યુદ્ધમાં કાલકુમારનું શું થયું? એનું મૃત્યુ થયું છે. કાલી રાણી વિરક્ત થઈ. તેણે દીક્ષા લીધી. એ રીતે જેમ જેમ રાજકુમારોના મૃત્યુના સમાચાર આવતા ગયા તેમ તેમ તેમની માતા રાણીઓએ દીક્ષા લીધી.
કાલી, સુકાલી, મહાકાલી, કૃષ્ણા, સુકૃષ્ણા, મહાકૃષ્ણા, વીર કૃષ્ણા, રામકૃષ્ણા, પિતૃસેન કૃષ્ણા અને મહાસેન કૃષ્ણા આ દશેય રાણીઓના પુત્રો વૈશાલીના યુદ્ધમાં માર્યા ગયા અને રાણીઓએ દીક્ષા લઈ વિશિષ્ટ આરાધના કરી કર્મોનો ક્ષય કરી મોક્ષ પામ્યા. કૌણિક અને ચેટક મહારાજાના યુદ્ધમાં બંને પક્ષે ભયંકર માનવ સંહાર થયો. છલ કપટ થયા, દૈવી તત્વો પણ ભળ્યા. છેવટે વૈશાલીનું પતન થયું. મહારાજા ચેટકે તો છેલ્લે અનશન કરી સદગતિ પ્રાપ્ત કરી. વૈશાલી વેરાન ઉજ્જડ ભૂમિ બની ગઈ. કૌણિકે એ ધ્વસ્ત નગરી પર હળ ફેરવીને પોતાની ઘાતકી લીલા પ્રદર્શિત કરી, જેમના નિમિત્તે આ ભીષણ યુદ્ધ થયું હતું. તે હલ્લ અને વિહલ્લ રાજકુમારો તો ભગવાન મહાવીર પાસે સાધુ થઈ ગયા. સત્યકી નામના વિદ્યાધર વૈશાલીના પ્રજાજનોને નીલવાન પર્વત ઉપર સુખપૂર્વક લઈ ગયા. ચેટક રાજાએ અનશન કરી ઊંડા કૂવામાં પડતું મૂક્યું. ત્યાં નાગરાજ ધર્ણેન્દ્રએ તેમણે ઝીલી લીધા અને પોતાના ભવનમાં લઈ ગયા. ત્યાં ચેટક મહારાજાએ અંતિમ આરાધના કરી અને સ્વર્ગમાં દેવ થયા. કૌણિક જ્યારે પ્રભુવીર ચંપામાં આવ્યા ત્યારે સમવર શરણમાં ગયા. નમી વંદીને તે યોગ્ય સ્થાને બેઠો. અવસર મળતા તેને ભગવાનને પૂછ્યું, પ્રભુ, જન્મથી મૃત્યુ સુધી જેવો ભોગને છોડી નથી શકતા એવા ચક્રવર્તી મરીને કઈ ગતિમાં જાય છે? 7મી નરકમાં. પ્રભુ, તો હું કઈ નરકમાં જઈશ? 6ઠ્ઠી નરકમાં. અચ્છા, 6ઠ્ઠી નરકમાં. તો હું 7મી નરકે કેમ નહીં જાઉં? કારણ કે તું ચક્રવર્તી નથી. ભગવાને વિચાર્યું. શ્રેણિકનો આ પુત્ર કેટલી નીચે કક્ષાએ. કૌણિકે પૂછ્યું, ભગવાન, હું ચક્રવર્તી કેમ નથી? અને મારે ચક્રવર્તી જેવી સેના તો છે. સેના છે, પણ ચક્ર વગરે 14 રત્નો નથી, માટે તું ચક્રવર્તી ન બની શકે. પરંતુ એ તો અહંકારનો પર્વત હતો. એ સિંહના સાથે વૈતાઢ્યગીરીની તમિસ્ત્રા ગુફા પાસે પહોંચ્યો. તેણે ગુફાના દ્વાર પર દંડ વડે 3 વાર તાડન કર્યું. ગુસ્સે ભરાયેલા કૃતમાળ દેવે કૌણિકને તત્કાળ બાળીને ભસ્મ કરી દીધો. એ 6ઠ્ઠી નરકે ગયો. મગધના રાજપાટ પર કૌણિકના પુત્ર ઉદયનને બેસાડવામાં આવ્યો. આ બધી ઘટનાઓ સુલસાએ નાગ સારથીને કહેવી પડતી હતી. નાગ સારથીનું હૃદય દ્રવિત થઈ જતું હતું. સુલસા એમને સમજાવવા પ્રયત્ન કરતી રહેતી, પરંતુ ધીરે ધીરે એમનું સ્વાસ્થ્ય કથળતું ચાલ્યું. વૈદોને બોલાવ્યા, ઔષધોપચાર શરૂ કર્યા, પરંતુ સુલસાએ તો નાગને આત્મભાવમાં સ્થિર કરવા માટે જીન વચનો સંભળાવવા માંડ્યા. અરિહંત, સિદ્ધ, સાધુ અને ધર્મનું શરણ અંગીકાર કરાવ્યું. દુષ્કૃત્યોની ગરહા કરાવી, સુકૃત્યોની અનુમોદના કરાવી. પ્રભુ વીરનું પુનઃ પુનઃ સ્મરણ કરાવ્યું. ભાવથી તીર્થોની યાત્રા કરાવી અને શ્રી નવકાર મંત્રનું સતત સ્મરણ કરાવ્યું. નાગ સારથીના મુખ પર પ્રકાશ પથરાયો. નમો અરિહંતાણમ બોલતા તેમનું પ્રાણ પંખેરું ઉડી ગયું. સુલસા નાગ સારથીના મૃતદેહને વળગી ધ્રુસકે ધ્રુસકે રડી પડી. નગરના પ્રમુખ નાગરિકો, શ્રેષ્ઠીઓ, શ્રેષ્ઠી પત્નીઓ સહુએ સુલસાને ખૂબ આશ્વાસન આપ્યું. સુલસા એકલી પડી ગઈ.